હેલો ફ્રેન્ડ્સ, મસાલાથી ભરપૂર એવો બાજરીનો તીખો રોટલો સાથે તીખી અને ચટપટી એવી તીખારી બનાવવાના છીએ. સાથે અહીંયા મરચાંનું શાક અને ઘી ગોળ એટલે કે કાઠિયાવાડી રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો પહેલાં આપણે તીખારી બનાવવાની છે. તો તીખારી બનાવવા માટે 10થી 12 લસણની કળી લીધી છે. એટલે કે અહીંયા લસણની આપણે ચટણી વાટવાની છે. એટલે અડધી ચમચી મીઠું લેવાનું છે અને 2 ચમચી કાશ્મીરી મરચું લેવાનું છે. કાશ્મીરી મરચું લેવાથી તીખારીનો કલર છે તે બહુ સરસ આવે છે. હવે અહીંયા આપણે ચટણી વાટી લેવાની છે. એકદમ પેસ્ટ થઈ જાય ત્યાં સુધી વાટી લઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે સરસ એવી લસણની ચટણી છે તે બનીને તૈયાર થઈ જશે. હવે આપણે અહીંયા 2 કપ દહીં લેવાનું છે અને 2 કપ દહીંમાંથી આજે તીખારી બનાવવાના છે. તો તેની માટે પેનમાં 2 ચમચી તેલ લેવાનું છે અને તેલ ગરમ થઈ જાય પછી જીરું ઉમેરવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા મેં લસણની કળી લીધી છે, તેને નાના પીસમાં કટ કરી લીધા છે, તેને સાતળવાની છે. લસણની કળીને આ રીતે સાતળવાથી તેનો ફ્લેવર અને ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ રીતે તીખારી બનાવશો તો એટલી ચટપટી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે લસણ છે તે સરસ એવું સંતરાઈ ગયું છે, એટલે જે લસણની ચટણી બનાવી હતી તે તેલમાં ઉમેરી લેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, અહીંયા તેલ અલગ ન થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે. હવે લસણની ચટણી વાટી હતી ત્યારે આપણે કાશ્મીરી મરચું લીધું હતું, એટલે તીખારી છે તે તીખી નહીં બને. હવે તીખારીને તીખી બનાવવા માટે નોર્મલ આપણે જે ઘરમાં તીખું મરચું વાપરતા હોઈએ છીએ તે લાલ મરચું ઉમેરવાનું છે. તેનાથી થોડો સ્પાઇસી એવો ટેસ્ટ આવશે. એટલે અહીંયા 1 ચમચી જેટલું મેં લાલ મરચું ઉમેર્યું છે. તમારે તીખું વધારે જોઈતું હોય તો મરચું વધારે પણ લઈ શકો છો. અને અડધી ચમચીથી પણ થોડુંક ઓછું એવું મીઠું ઉમેરવાનું છે. હવે સારી રીતે મિક્સ કરવાનું છે અને તેલ અલગ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા લસણમાંથી તેલ છે તે અલગ થઈ ગયું છે. તો 2 કપ જેટલું અહીંયા મેં ખાટું દહીં લીધું છે. જે નોર્મલી ઘરનું જે દહીં હોય તે જ લીધું છે. દહીં છે તે ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા વધારે વાર આપણે નથી સાતળવાનું. જો વધારે તમે સાતળશો તો દહીં છે તે ફાટી જશે. એટલે થોડુંક એવી વાર એક મિનિટ માટે જ આપણે દહીંને થવા દેવાનું છે કે સરસ એવો કલર આવી જાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો ચટપટી અને ટેસ્ટી એવી તીખારી છે તે બનીને તૈયાર થઈ જશે. 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તીખારીમાં જે કલર આવવો જોઈએ તે કલર છે તે સરસ એવો આવી ગયો છે. એટલે કે પરફેક્ટ કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણી તીખારી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો ગેસને બંધ કરી અને થોડીક ઠંડી થવા દઈશું. હવે અહીં કાઠિયાવાડી સ્ટાઇલમાં ટેસ્ટી અને મસાલાથી ભરપૂર એવો બાજરીનો રોટલો બનાવવાનો છે. રોટલો બનાવવા માટે મેં 1 કપ બાજરીનો લોટ લીધો છે. અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો થોડોક લેવાનો છે. ગરમ મસાલો તમારે ના લેવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. અડધી ચમચી જેટલો અજમો ઉમેરવાનો છે. અજમો ઉમેરવાથી પણ રોટલાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે. હવે જે લસણની ચટણી આપણે વાટી હતી તે પણ આપણે લોટમાં ઉમેરવાની છે. લીલું લસણ, લીલી ડુંગળી અને 2 લીલા મરચાં લીધા છે. મરચાં તમારે વધારે અને ઓછા તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. હવે ચોપરમાં તેને ચોપ કરી લેવાના છે અને પછી લોટમાં 3 ચમચી ઉમેરવાના છે. મસાલાને સારી રીતે મિક્સ કરવાના છે અને હવે થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે. અહીંયા બાજરીનો રોટલો છે તે સિમ્પલ સોબર રેસીપી છે, બધાને ફાવતી જ હોય છે. પણ જો તમને ના ફાવતી હોય તો પણ તમને બાજરીનો રોટલો બનાવવો તે એકદમ ઇઝી છે. જો તમને થાપીને રોટલો બનાવતા ના ફાવતું હોય તો એક પ્લાસ્ટિકની શીટ લેવાની છે અને શીટની ઉપર પણ તમે રોટલો છે તે બનાવી શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા મકાઈના રોટલા બનાવતા હોઈએ છીએ તેના પ્રમાણમાં બાજરીનો રોટલો બનાવો તે એકદમ ઇઝી રેસીપી છે. હવે થોડું પાણી ઉમેરવાનું છે અને સોફ્ટ ડો રેડી કરીશું. લોટ બંધાઈ જાય પછી લોટને મસળવાનો છે. થોડીક ચીકાશ આવી જાય ત્યાં સુધી થવા દેવાની છે. ફ્રેન્ડ્સ, લોટ મસળવાથી જ્યારે પણ આપણે રોટલો બનાવીએ છીએ ત્યારે તેની કિનારી છે તે ફાટતી નથી. તો લોટ છે તે સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. તો 2 હાથથી આ રીતે ગોળો વાળી લેવાનો છે અને લોટને સ્પ્રેડ કરતા જવાનું છે. ફ્રેન્ડ્સ, તમને રોટલો બનાવતા આવડે છે કે નહીં કમેન્ટ જરૂર કરજો. અને હા, તમને આ રીતે હાથથી પણ બનાવતા આવડે છે કે નહીં તે પણ કમેન્ટ કરજો. કેમ કે હાથથી રોટલો બનાવતા મને તો નથી આવડતો, એટલે હું ડાયરેક્ટ નીચે વાસણમાં થોડો લોટને સ્પ્રિંકલ કરીશ અને થાપીને રોટલો બનાવીશ. જો તમને આ રીતે પણ ના ફાવતું હોય, પ્લાસ્ટિકની શીટ પાથરવાની છે અને વચ્ચે ડો મૂકી અને વેલણથી આપણે જે રીતે ભાખરી વણીએ છીએ તે રીતે પણ તમે રોટલો છે તે બનાવી શકો છો. પણ મને આ રીતે થાપીને રોટલો બનાવતા આવડે છે. સાઈડ પર જો તમને ગોળ રોટલો ના થતો હોય તો આ રીતે હાથથી પ્રેસ કરવાનું છે તો ગોળ રોટલો છે તે બની જશે. છતાં પણ તમારે જો આ રીતે ગોળ
રોટલો છે તે ના બને તો શું કરવાનું, એક ડીશ મૂકવાની છે અને સાઈડનો પાર્ટ છે તેને કટ કરી લેવાનો છે. સાઈડનો પાર્ટને કટ કરી અને થોડોક એવો થાપી લેવાનો છે તો સર્કલમાં રોટલો છે તે બની જશે. મને તો ગોળ રોટલો બનાવતા ફાવે છે એટલે હું બનાવું છું, પણ હા તમારા માટે આ રીતે ડીશથી કટ કરીને બતાવું છું. તો પરફેક્ટ એવો બાજરીનો રોટલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. સાઈડની કિનારીને આ રીતે પ્રેસ કરી લેવાની છે. હવે રોટલાને શેકી લઈશું. અહીંયા રોટલાને શેકવા માટે મેં માટીની તવી લીધી છે. તમારે આ રીતે તવી ના લેવી હોય તો આપણે જે રેગ્યુલર તવી યુઝ કરતા હોય તે પણ તમે લઈ શકો છો. રોટલાને બંને બાજુથી શેકાવા દેવાનું છે. રોટલો છે તે એક બાજુથી શેકાઈ ગયો છે તો બીજી સાઈડથી પણ આપણે શેકી લઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમા ગેસ પર જ આપણે રોટલાને બંને સાઈડથી શેકાવા દેવાનો છે. હવે રોટલો છે તે શેકાઈ ગયો છે તો તવીને હટાવી અને ડાયરેક્ટ ગેસ પર આપણે આ રીતે શેકવાનો છે તો સરસ એવો દડા જેવો રોટલો છે તે ફૂલીને તૈયાર થશે. બંને સાઈડથી શેકાઈ જાય ત્યાં સુધી થવા દઈશું. ફ્રેન્ડ્સ, તમને બાજરીનો રોટલો ભાવે છે કે નહીં તે પણ જરૂર કમેન્ટ કરજો. તો પરફેક્ટ એવો કાઠિયાવાડી સ્ટાઇલમાં મસાલાથી ભરપૂર એવો બાજરીનો રોટલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે અને રોટલાની કિનારી પણ આ રીતે ફેરવતા જવાનું છે એટલે કિનારી છે તે કાચી ન રહે. તે જ રીતે બીજો રોટલો આપણે તળીને બનાવવાના છે એટલે કે રોટલાને બંને સાઈડથી શેકાવા દેવાનો છે અને શેકાઈ જાય પછી ઉપરથી તેલ લગાવવાનું છે. તેલ લગાવીને આપણે જે રીતે મસાલા ભાખરી બનાવીએ છીએ તે રીતે આજે આપણે તીખો રોટલો બનાવ્યો છે. ફ્રેન્ડ્સ, બાજરીનો રોટલો છે તે બંને સાઈડથી થોડોક એવો શેકાઈ ગયો છે એટલે ઉપરથી તેલ લગાવવાનું છે અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું છે. એટલે કે જે રીતે આપણે તીખી ભાખરી બનાવતા હોઈએ છીએ અને પરાઠા બનાવતા હોઈએ છીએ એ જ રીતે આપણે રોટલાને થવા દેવાનું છે. એક સાઈડથી ક્રિસ્પી થઈ જાય પછી તેને ફેરવી લેવાનું છે અને બીજી સાઈડથી પણ તેલ ઉમેરી અને સરસ એવો ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો પરફેક્ટ એવો કાઠિયાવાડી સ્ટાઇલમાં બાજરીનો રોટલો છે તે બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, આજની મારી કાઠિયાવાડી રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. મસાલાથી ભરપૂર ગરમા ગરમ તીખો રોટલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો રોટલાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા ટેસ્ટી અને ચટપટી એવી તીખારી પણ રેડી હતી તો તીખારીને પણ એક બાઉલમાં સર્વ કરીશું. અહીંયા બાજરીનો રોટલો છે તે એક તળીને બનાવ્યો છે અને એક શેકીને બનાવ્યો છે. તેને પણ સર્વિંગ પ્લેટમાં સર્વ કરવાની છે તો રોટલાની ઉપર ઘી લગાવવાનું છે. ઘીની સાથે મેં અહીંયા ગોળ સર્વ કર્યો છે અને 2 લીલા મરચાં છે તેને પણ મેં ફ્રાય કર્યા હતા તે પણ સર્વ કર્યું છે અને સાથે મેં મરચાંનું શાક સર્વ કર્યું છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવવામાં આવેલો બાજરીનો તીખો રોટલો અને ચટપટી એવી તીખારી સર્વ કરી છે. તો આજની મારી કાઠિયાવાડી સ્ટાઇલ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો और મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઇબ કરો. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.